માળામાં 108 મણકા પછી મેરનો મણકો આવે છે. સૂર્ય પણ જેને ઓળંગી શકતો નથી એવા સર્વોચ્ચતાના પ્રતીક્ષામાં સુમેરુ પર્વતનું સૂચન આ મેરનો મણકો કરે છે. માળા ફેરવતી વખતે તેને ન ઓળંગાય એવી પ્રણાલી છે. સ્વામીશ્રીના આ વિદેશ પ્રવાસમાં 108 દિવસ પછી આવેલો 109મો દિવસ તારીખ 15 જુલાઈ પણ જાણે સુમેરુ સમાન જ ઉગ્યું. આ દિવસે સ્વામીશ્રી એવું અનુલંઘનીય ચરિત્ર બતાવ્યું કે તેથી અધિક કરી દેખાડવાની કોઈ કલ્પના પણ ન કરી શકે. આજની સવારે અલ્પાહાર બાદ તરત જ પેન્સિલ્વેનિયાના તરફ ગતિ કરવાની હતી. તે માટે સ્વામીશ્રી તૈયાર હતા, પરંતુ હજી ગાડીઓ આવી નહોતી. તેથી તેઓ ધાબળા પર બિરાજી પત્ર લેખન કરવા માંડ્યા. અતિ નિયમિત અને વ્યવસ્થિત વ્યક્તિઓ નિશ્ચિત કાર્યક્રમમાં થતા વિલંબને સાંખી શકતી નથી. તે વખતે અકળા તાંબડાતા તેઓ બડાપો કાઢતા ફરે છે. પણ સ્વામીશ્રી જનસમૂહથી જુદા હતા. તેઓ એક નહીં તો બીજા કામમાં પરોવાઈને વિલંબને લેખે લગાડી જાણતા. રોષ દોષ કાઢવામાં સમય વેડફવાને બદલે કંઈક ઉપયોગી કરી લેતા. તે મુજબ ગાડીઓ ન આવી ત્યાં સુધી તેઓએ પત્ર વ્યવહાર ચલાવ્યો. અડધા કલાકમાં વાહન યુગનો મેળ પડતા મુસાફરી શરૂ કરી. 128 કિમીનું અંતર કાપીને સ્વામીશ્રી ફિલાડેલ્ફિયામાં સુરેન્દ્રભાઈના ઘેર બપોરે 12:30 વાગ્યે પધાર્યા. પણ અહીં સૌથી પહેલા પહોંચનાર તેઓ જ હતા. રસોઈની તૈયારી માટે અગાઉથી આવનાર ગાડી શહેરમાં અટવાયેલી. તે સિવાયના સંતોની બીજી 2 ગાડીઓ પણ સરનામામાં માહિતી ફેરને કારણે ખોરંભે ચડેલી. એટલે સ્વામીશ્રી જઈ પહોંચ્યા ત્યારે કોઈ જ વ્યવસ્થા નહોતી. છતાં લેશ પણ સમતુલા ગુમાવ્યા વિના તેઓએ પધરામણીનો પૂજન વિધિ કરાવ્યો. એટલામાં રસોઈયા સંતો સેવકોની ગાડી આવી પહોંચી. તેઓ આવીને દાળ ભાત વગેરેની તજવીજમાં પડ્યા ત્યારે સ્વામીશ્રી સમય જોઈને, કામ કરો, અત્યારે હવે પૂરી, ચણા, બટાકાનું શાક, શીરો એવું કરી દો, એમ કહેતા મોડા પડેલાને મદદરૂપ થવા લાગ્યા. ગૂંચવાયેલા મામલાને થાળે પાડવાની તેઓ પાસે હથોટી હતી. તેને કારણે એકાદ કલાકમાં જ રસોઈ તૈયાર થઈ ગઈ હતા. ઠાકોરજીને થાળ ધરાવી પોઢાડી દીધા. ત્યારબાદ પોતે જમ્યા. અટવાયેલી ગાડીઓ ધીરે ધીરે આવવા લાગી. તેમાં આવેલા સંતો ભક્તો જમવા બેસતા ગયા. પણ જમતા જમતા જ્યારે જાણતા ગયા કે સ્વામીશ્રીની સમયસૂઝ અને કાર્યસૂઝના કારણે સમયસર આ રસોઈ જમી રહ્યા છીએ, ત્યારે તેઓ વાનગીના સ્વાદની સાથે સાથે સ્વામીશ્રીની કુનેહ કાળજીને પણ મમણાવતા રહ્યા. મોડા પડવાને કારણે ઊભી થયેલી આટલી તડામારીમાં પણ ભોજન પછીની કથા કરવાનું આહ્નિક સ્વામીશ્રી ચૂક્યા નહીં. ભક્તિમાં કાપ મૂકીને સમયને સરભર કરવાનો તેઓ શીખ્યા જ નહોતા. બપોરની કટોકટીને આમ ઉકેલીને સ્વામીશ્રી સાંજે 4:45 વાગ્યે પધરામણી માટે નીકળ્યા. 9 પધરામણીઓ કરીને ચંદુભાઈના ઘેર 9 વાગ્યે ઠાકોરજી જમાડવા પહોંચવાનું હતું. પણ પહોંચતા વાગી ગયા 11 અને ભોજનથી પરવાર્યા ત્યારે સમય થયેલો રાત્રિના 11:15 વાગ્યાનો. હજી ઘણી પધરામણીઓ બાકી હતી. તેથી સૌએ આવતીકાલ પર મુલતવી રાખવા જણાવ્યું. પણ હરિભક્તોએ તૈયારી કરી રાખી હોય, દિવસે એમને નોકરીમાં રજા મૂકવી પડે જેવા કારણો ધરી સ્વામીશ્રી આગળની પધરામણીઓ માટે નીકળી પડ્યા. અન્યને સાચવવા તેઓ પોતાના ટાણા ભાણાને હંમેશા કચડતા જ રહે. અને રાત્રે 11:15 વાગ્યે પધરામણીનું ચક્ર પુનઃ ફરવા લાગ્યું. ટ્રેવોસ, પેન્સોકેન, ચેરી હિલ, કેમ્ડેનમાં પધરામણીઓ કરતા સ્વામીશ્રી રાત્રે 1:15 વાગ્યે દિનુભાઈ રાઠોડના ઘેર પહોંચ્યા. અહીં તેઓ સોફા પર બિરાજ્યા. સોફા આગળ મૂકેલા ટેબલ પર ફ્રેમમાં જડેલી સ્વામીશ્રીની છબી યજમાને પૂજન માટે ગોઠવી રાખેલી. તેની સાથે વિચરણમાં રાખવામાં આવતી પધરામણીની મૂર્તિ પધરાવાઈ. પૂજન આરતી થયા, પ્રસાદ ધરાવ્યો. હવે ઉભાસ થવાનું હતું, તેથી સાથેના સંતોએ પધરામણીની મૂર્તિ લઈ લેતા ટેબલ પર એકલી સ્વામીશ્રીની મૂર્તિ રહી. એટલામાં જ યજમાન દૂધ લઈ આવ્યા અને સ્વામીશ્રીના હાથમાં જ તે પ્યાલો આપ્યો. તે તેઓએ આગળ ટેબલ પર રહેલી મૂર્તિને ધરાવવા બેઠા બેઠા જ ધર્યો. પધરામણીની મૂર્તિ ઉપાડી લેવાય છે તેનો સ્વામીશ્રીને ખ્યાલ રહ્યો નહોતો. તેથી તેઓ જે મૂર્તિને દુગ્ધપાન કરાવી રહેલા તે તો પોતાની જ હતી. સૌ મધરાતની મનુષ્ય લીલા જોઈને મરક મરક હસી રહ્યા. પણ વાતાવરણને સૂંઘવામાં અતિ વિચક્ષણ સ્વામીશ્રી આ વિગત તરત જ પામી ગયા. તેથી હસી પડ્યા અને આનંદ કરાવતા બોલ્યા, લ્યો
આ તો પોતે પોતાનું મહાત્મ ગાય એવું થયું. આમ મધરાતે એક ચમકતી સ્મૃતિ આપીને સ્વામીશ્રી રાત્રે 2:30 વાગ્યે મેઘોનિયાલામાં સુમનભાઈ મોદીના ઘેર પહોંચ્યા અને રાત્રે 3:30 વાગ્યે ડેલરામાં ભૂપેન્દ્રભાઈના ઘેર પધરામણી કરીને 3:50 ઉતારે પધાર્યા. ત્યારે ગઈકાલે સાંજે 4:45 વાગ્યા સુધી શરૂ થયેલું પધરામણીનું ચક્ર 11 કલાક બાદ વિરમ્યું. ચાંદ સૂરજની સંગાથમાં ચાલેલો તેઓનો આજનો દૈનિક ક્રમ પણ સ્વામીશ્રીને ચાંદ સૂરજની સંગાથમાં બેસાડી દે એવો જ રહ્યો. બલકે એથી વિશેષ ચાંદ સૂરજને તો પાળી બદલાય. સ્વામીશ્રીને તો રાત પાડી અને દિવસ પાડી બે કરવાની થઈ. ગઈકાલે રાત્રે 4 વાગ્યે બોડેલા સ્વામીશ્રી 2 કલાકની રાત્રિ નિંદ્રા લઈને જાગ્યા ત્યારે બીજા દિવસે એકાદશીનો ઉપવાસ આવી પહોંચ્યો. આ દિવસે પણ તેઓએ મોંમાં પાણીનું ટીપું મૂક્યા વિના સવારથી બપોરના 1:30 વાગ્યા સુધી પધરામણીઓ ચલાવી. ત્યારબાદ રાત્રિ સભામાં એકાદશીના આશીર્વાદ આપતા જણાવ્યું કે દેહને સાબુ લગાડવાથી દેહ શુદ્ધિ થાય, પણ મનમાં છળ પ્રપંચ રહી જાય તેનું શું? સત્સંગ એ મનને શુદ્ધ કરવાનો સાબુ છે. સભા બાદ તેઓ હરિભક્તો સાથે વાર્તાલાપ કરી રહેલા તે વખતે રાત્રિના 12 વાગી ચૂકેલા. તેથી ગઈકાલનો ઉજાગરો, આજનો ઉપવાસ અને મધરાતનો પહોર જોઈ સંતોએ સ્વામીશ્રીને આરામ કરવા વિનંતી કરી. ત્યારે તેઓ બોલ્યા, કેમ વહેલું? હજી તો 11 વાગ્યા છે. તેઓને ઘડિયાળમાં 12 ને બદલે 11 વાગ્યા છે તેમ જણાયું. પરંતુ સંતોએ 12 વાગ્યા છે તેવો ખુલાસ કર્યો ત્યારે ઓહો, 12 વાગી ગયા કહેતા આરામ માટે ઊભા થયા. આમ સખત પરિશ્રમ પછી એકાદશીનું 12 વાગ્યા સુધીનું જાગરણ પણ તેઓએ પૂરું કર્યું. અહીંથી તારીખ 17 જુલાઈના રોજ સ્વામીશ્રી વોશિંગ્ટન જતા ડેલાવર રાજ્યના બેર ગામમાં જઈ પહોંચ્યા. અત્રે આફ્રિકાના સત્સંગની પાયાની ઈંટ સમાન એક હરિભક્તના દીકરાના જીવનમાં ચંદોનો અલસ્ય દંધો ન ભસ્મ સુરભી કોચિત. ચંદનના કાષ્ટની ભસ્મ સુગંધિત નથી હોતી એ વ્યાપ્તિ સાકાર થયેલી. પિતાના સત્સંગનો વારસો તે ગુમાવતો ગયેલો. તે જાણી સ્વામીશ્રીને ઘણી વ્યથા થયેલી. કારણ કે આ સંસારને વિશે જે સત્પુરુષ હોય તેને તો કોઈકનું મન ભગવાનના માર્ગમાંથી પાછું પડે ત્યારે ખરેખરો થાય. કાં જે થોડા કાળ જીવવાનું ને એનો પરલોક બગડશે માટે એને મોટી હાણ થાય છે. તેથી સ્વામીશ્રીએ તેની મોટેલમાં બેસીને તે યુવાનને સત્સંગ જાળવી રાખવા ખૂબ મમતાપૂર્વક વાતો કરી. કૂદકે ને ભૂસકે વધતા સત્સંગની સાથે તેઓ એક એકનું આવું જતન કરી જાણતા. આ રીતે બેરથી નીકળેલા સ્વામીશ્રી મેરીલેન્ડ રાજ્યની 2 કિલોમીટરની લાંબી માલ્ટીબોર હાર્બર ટનલ પાર કરીને અમેરિકા રાજધાની વોશિંગ્ટનમાં જઈ પહોંચ્યા. અહીં તેઓને ભક્તોએ સમાચાર આપ્યા કે ભારતીય રાજદૂત શ્રી ત્રિલોકના કોલ સાથે 1 વાગ્યે મુલાકાત ગોઠવી છે. સમય ઓછો બચેલો તેથી સ્વામીશ્રી તરત જ રાજદૂતાવાસ જવા નીકળ્યા. પણ લાંબુ અંતર અને ગીજ ટ્રાફિકને કારણે 1:30 વાગ્યે પહોંચાયું. તેથી રાજદૂતનો અન્ય કાર્ય માટે નીકળી ગયેલા. પણ જતા જતા અધિકારીને સૂચના આપેલી કે સ્વામીશ્રીનું યથોચિત સ્વાગત કરવું. તેથી સ્વામીશ્રી પધારતા સૌએ મીઠો આવકાર આપ્યો. તે ઝીલી સ્વામીશ્રી વ્હાઇટ હાઉસ વોશિંગ્ટન સ્મારક કેપિટલ હિલ પર દ્રષ્ટિ કરતા કરતા કેપિટલ હિલના આગળના ભાગના પગથિયા પાસે આવેલી લોનમાં ગાડીની રાહ જોતા બિરાજ્યા. ગાડી આવતા તેમાં બેસીને ઉતારે પધારી બપોરે 4 વાગ્યે ઠાકોરજી જમાડ્યા. ભોજન પછી સાંજે 4:45 વાગ્યે બપોરની કથા પણ કરી. કથા બાદ સ્વામીશ્રી તો નામ પૂરતો આરામ લઈ વેળાસર જાગ્રત થઈ ગયા. પરંતુ સ્વામીશ્રીની તેજ રફતાર સાથે કદમ મિલાવી રહેલા સાથી સંતોને તો નિંદ્રાનું કારણ ખરેખર વળી ગયેલું. તેથી સ્વામીશ્રી જાગ્યા ત્યારે પણ તેઓ ઘસઘસાટ સૂતા હતા. સ્વામીશ્રીને શૌચ સ્નાન માટે જવું હતું, છતાં તેઓએ કોઈ સેવકોને જગાડ્યા નહીં. જરૂરી તમામ વ્યવસ્થાઓ જાતે જ કરી અને પરવારી ગયા. ત્યારબાદ સાંજે સભા પધરામણીઓ હોવાથી થોડી વારે બધાને હેતથી જમાડ્યા. સૌ આંખો ચોળતા ઊભા થયા ત્યારે ખ્યાલ આવ્યો કે આજે તો ગુરુ સ્વયંસેવક બની ગયા છે. સંતો સેવામાં ચૂક પડવાને કારણે દિલગીર હતા, પણ ગુરુ હોવા છતાં સરળ, સહજ અને સેવક બનીને જ વર્તવા સ્વામીશ્રીને તો કોઈ ધોખો નહોતો. જાગેલા સંતો પરવારી ગયા બાદ સ્વામીશ્રી લેન્ડ મનોર રિક્રિએશન સેન્ટરમાં પધાર્યા. અહીં માત્ર 50 મુમુક્ષુઓની સભામાં લાભ આપીને 35 કિલોમીટર દૂર
ઓલની તથા ગ્લેનબર્નીમાં પધરામણીઓ કરી. ત્યાંથી રાત્રે 1:30 વાગ્યે ઉતારે પાછા ફર્યા. સૂર્યના ઉદય અસ્તને નિશ્ચિત ગણિત હોય છે, પરંતુ સ્વામીશ્રીના વિચરણમાં સમયનું કોઈ ગણિત રહેતું નથી. તેઓનું તો એક જ ગણિત હતું: હરિભક્તોને રાજી કરવાના. વ્યવસાયમાં, લોક કલ્યાણના ઉદ્યમમાં કોઈ ખોટ આવવી જોઈએ નહીં.